દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિકાસના નામે વિનાશ અને જનતાના પૈસાનો વેડફાટ થતો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ફતેપુરા ગામમાં બની રહેલા સબસ્ટાન્ડર્ડ રોડ મુદ્દે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં, જ્યારે જનતાએ સવાલ પૂછ્યા ત્યારે ગામના સરપંચે લોકશાહી ભૂલીને દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે. દાહોદના ફતેપુરા ગામમાં ગ્રામ્ય પંચાયત દ્વારા હાથ ધરાયેલા રોડ બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા જ સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે. હોડી ચકલાથી લઈને હીરાપુર વાડાના ઘર સુધી નવો રસ્તો બનાવવાની કામગીરી ચાલુ છે, પણ આ કામગીરી સરકારી ધારાધોરણને નેવે મૂકીને અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલથી થતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. જ્યારે જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટર અને સરપંચ સામે વાંધો ઉઠાવ્યો છે. ગ્રામ પંચાયત આ નવીન રોડનું કામકાજ ચાલુ કરે છે, પણ રો મટીરિયલ પૂરેપૂરો વાપર્યો છે. જે ધારાધોરણ મુજબ સરકારના એસ્ટિમેટ મુજબ જે ચાલવું જોઈએ એના કરતાં તદ્દન સાવ ખોટા રીતે આ લોકો કપચી, રેતી, સિમેન્ટ આ તમામ વસ્તુ આ લોકોએ અડધા રૂપિયાની અંદર આખું સેટલમેન્ટ કરી રસ્તો પૂર્ણ કરવાની કામગીરી રજૂ કરે છે. અહીંયા ને ગ્રામજનો વિરોધ કરે છે, વોર્ડના લોકો વિરોધ કરે છે. તેવા લોકો દાદાગીરી કરી ને ગમે તેમ કરી બળજબરી પૂર્વક આ રસ્તો બનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે. આ તદ્દન ધોરણે ખોટું થઈ રહ્યું છે. જે સરકારના નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય યોગ્ય ને ન્યાયિક રીતે જે રસ્તો ચોખ્ખાઈના રીતે બનવો જોઈએ તે બનતો નથી હાલની તારીખમાં. આ અમારા લોકોની રજૂઆત છે. અંકુર કુમાર પંકજ કુમાર શાહ. રોડ કોણ બનાવી રહ્યું છે? રોડ ગ્રામ પંચાયત ફતેપુરા. અત્યારે આ લોકો આ મટીરિયલ હોવા છતાં પણ તમારો વિરોધ હોવા છતાં એ ગ્રામ પંચાયત દ્વારા શું કહેવામાં આવે છે? સરપંચ દ્વારા દાદાગીરી કરે છે. રોડ બનાવીને રહીશું તમારથી થાય કર લો. કોણ રોડ બનાવવા રોકે છે એ અમે જોઈ લઈએ. કોન્ટ્રાક્ટરે ચોખ્ખું બધા જ સભ્ય અને સરપંચ સામે કીધેલું છે કે રેતી પાછી મોકલાવી દો. રેતી જરાય કામ લાગે એવી નથી. રોડ ચાલશે નહીં જો બનાવીએ તો પણ. તો સભ્યો અને સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે જે છે એ રેતી બીજી મંગાવી અને અડધી મિક્સ કરીને આ રોડ બનાવી દો, ચાલી જશે અહીંયા એમ. આપનું નામ? પ્રતિકભાઈ દરજી.